આજે તો આપને જોવા મળી ગયો તો બહુ ભયંકર અકસ્માત દિલ્હી બોમ્બે એક્સપ્રેસ પર. તો હેલો દોસ્તો, કેમ છો બધા મિત્રો? જય દ્વારકાધીશ બધાને. આપણે સવાર પડતા પડતા હતા એરોન્ડલ પાસે વીર વચરાજ હોટલે અહીંયા ઉઠ્યા અને ફ્રેશ ફ્રેશ થઈને ચા પાણી કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા કન્ટિન્યુ આપણા સફરમાં ભાવનગર જવા માટે. અને ત્યાંથી નીકળીને પહોંચી ગયા આપણે દુલિયા બાયપાસમાં, અને દુલિયા વાસ કરીને આપણે ચડી ગયા સાકરીવાળા રોડ ઉપર. ત્યાં બપોર થઈ ગયા હતા એટલે મેં કીધું હાલો જમી કરવી લઈ. તો પછી એક મહારાષ્ટ્રવાળાની હોટલે આવી ગયા, જમી કરવી લીધું ને જમી કરવીને ત્યાંથી વળી પાછા કન્ટિન્યુ નીકળી ગયા ને આવી ગયા હતા આપણે ચાંદની હોટલમાં. નહીં વેલ તો આપણી ગાડીમાં પંચર પડી ગયું હતું, તો પંચર કરાવી લીધું. આપણી હાલત થઈ ગઈ હતી ફૂલ ખરાબ. એટલે મેં કીધું હવે એટલે અહીંયા નાહી ધોઈ જ લઈ. પછી નાહી ધોઈને ફ્રેશ ફ્રેશ થઈ ગયા ને ચા પાણી પીને પાછા નીકળી ગયા આપણે ને આવી ગયા સાકરી ઘાટમાં. ધીમે ધીમે કરીને ઘાટ ઉતારી દીધો અને નવાપુર બોર્ડરે પહોંચી ગયા હતા. સાંજ પડી ગઈ હતી, બોર્ડરે બી ફૂલ ટ્રાફિક હતો. ધીમે ધીમે કરીને પછી આપણે અહીંયાથી નીકળીને પહોંચી ગયા હતા ગુજરાતમાં. એન્ટ્રી લઈ લીધી હતી ને સોનગઢ બોર્ડર પાસ કરીને આપણે બારડોલી આવી ગયા હતા રામદેવ હોટલે જમવા માટે. જમી કરવી લીધું, બાજરાનો રોટલો અને કઢી ખાઈને ત્યાંથી પાછા કન્ટિન્યુ નીકળી ગયા ને બારડોલીથી ચડી ગયા આપણે દિલ્હી બોમ્બે વાળો એક્સપ્રેસ. ને એક્સપ્રેસમાં થોડુંક આગળ હાલતા જ આપણે આવો બહુ ભયંકર અકસ્માત જોવા મળી ગયો હતો આપને. ટેલરવાળો ડમ્ફરના ઠાઠામાં ગરી ગયો હતો, તો બિચારો સલવાઈ ગયો હતો. એને કાઢતા હતા બધા આપણા ડ્રાઈવર ભાઈઓ. તો આપણે ડ્રાઈવર ભાઈઓને એક જ એટલું જ કહેવા માંગી કે ભાઈ તમે નીંદરમાં ગાડી ના ચલાવો, તમારી સેફટી રાખો, 2-3 કલાક રેસ્ટ કરી લો. નીંદર આવતી હોય તો ખોટો તમારો જીવ જોખમમાં ના નાખો મહેરબાની કરીને. ત્યાંથી નીકળીને આપણે આવી ગયા હતા ભરૂચ. પણ આપને બી પછી નીંદર આવવા મળી હતી એટલે આપણે એક રેસ્ટ એરિયામાં આવી ગયા ને ત્યાં પછી આપણે સુઈ જવું ને આપણા મિત્ર ગાડી ચલાવશે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.